દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્ય જીવોના અંગોની તસ્કરીનું રેકોર્ડ સૌરાષ્ટ્રમાંથી અનેક વખત પ્રકાશમાં આવે છે। અનેક આવી ઘટનાઓ બને છે, પરંતુ અમરેલી, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં આવી ટોળકીઓ સક્રિય થઈ છે અને વધુ એક એસઓજીને સફળતા મળી છે, જ્યાં 1 કરોડનો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કઈ રીતે આ ટોળકી સક્રિય થઈ છે, કોણ કોણ શખ્સો છે, જોઈશું આ રિપોર્ટમાં। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી દરિયાઈ જીવસૃષ્ટિ અને સિંહ સહિતના વન્યજીવ સંરક્ષણ માટે વન વિભાગ અને અન્ય સરકારી વિભાગો પ્રયાસરત રહે છે। આમ છતાં વન વિભાગના પ્રતિબંધિત અંગોના ગેરકાયદે વેપાર છાશવારે સામે આવતા હોય છે। દેવભૂમિ દ્વારકાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોની એક ટીમ વાહન ચેકિંગમાં હતી। આ સમયે ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા બાયપાસ હાઈવેના સર્વિસ રોડ પર એક વાહન રોક્યું, જેમાંથી 1 કિલો 65 ગ્રામ જેટલો પ્રતિબંધિત એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસના આ જથ્થાની કિંમત 1,06,50,000 રૂપિયા જેટલી થાય છે। આ પ્રતિબંધિત જથ્થા સાથે મૂળ અમરેલી જિલ્લાના 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમની સ્થળ પર જ હાથ ધરાયેલી પ્રાથમિક પૂછપરછમાં વન્યજીવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો। ધ્રોલની સરકારી હોસ્પિટલ નજીકથી વધુ એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો, જેની પાસેથી 20,000 રૂપિયાની કિંમતના સિંહના 2 નખ મળી આવ્યા। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા એસઓજીએ 1 લાખ રૂપિયાની કસ્તુરી જપ્ત કરી લીધી। આ તમામ મુદ્દામાલ અને ત્રણેય આરોપીઓને મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટર અધિકારીને સોંપવામાં આવ્યા છે। આ ઝડપાયેલા ત્રણેય ઈસમો પાસેથી 1,07,70,000 રૂપિયાથી વધુના પ્રતિબંધિત વન્યજીવ અને દરિયાઈ જીવસૃષ્ટિના અંગો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબના તરફથી દરિયા જીવસૃષ્ટિ તેમજ વન્ય જીવસૃષ્ટિના જે કિંમતી અને મૂલ્યવાન અંગો હોય છે તેનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા, હેરાફેરી કરતા અને ખરીદ વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા, જે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન સિંગરખિયાની રાહબરી હેઠળ એસઓજી પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે જામ ખંભાળિયા બાયપાસ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કુલ 2 રેડો કરવામાં આવેલી। આ 2 રેડો દરમિયાન કુલ 3 વ્યક્તિઓને છે એ ઝડપી પાડવામાં આવેલા। દેવભૂમિ દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીને વન્યજીવ અને દરિયાઈ જીવસૃષ્ટિના ગેરકાયદેસર વેપાર સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે। આ કેસમાં હવે આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ અધિકારીને સોંપવામાં આવ્યો છે। વન્યજીવના અંગની હેરાફેરીના રેકેટમાં વધુ કેટલાક ઈસમો સંકળાયેલા હોવાની શક્યતા છે। આ ઝડપાયેલા 3 ઈસમોએ અત્યાર સુધીમાં કેટલીક વખત હેરાફેરી કરી છે, તે મુદ્દે હવે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લાના રહેવાસી રાકેશ ભગવાનભાઈ સાકટ તથા લાખાભાઈ બાબાભાઈ ડોડિયાના કબજામાંથી 1 કિલો અને 65 ગ્રામ જેટલું એમ્બરગ્રીસ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ કરતાં પણ વધુની આંકવામાં આવી છે, તે કબજે કરવામાં આવેલું હતું। જ્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહેવાસી ફિરોઝ મહમદ મકવાણાના કસ્ટડીમાંથી કસ્તુરી તથા વાઘ નખ છે, જેની કિંમત 1,20,000 રૂપિયા ગણી કબજે કરવામાં આવેલા હતા। સદર બંને રેડો દરમિયાન કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા, તેમજ કુલ 1,07,70,000 જેટલી કિંમતનો મુદ્દામાલ છે એ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું વન વિભાગને સોંપી આપવામાં આવેલું। મૂળ અમરેલીની ટોળકી સાથે વન્યજીવોની હેરાફેરી કરવામાં સામેલ અન્ય ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયાની વરિષ્ઠ અધિકારીઓને આશંકા છે। ત્યારે દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવના અંગની હેરાફેરી કરતા તત્વોમાં દેવભૂમિ દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરેલી આ કડક કાર્યવાહી બાદ રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે। જીત ગોસ્વામી, ગુજરાત ફર્સ્ટ, જામ ખંભાળિયા।